ખેડૂત મિત્રો, હવે આપણે આવી ગયા છીએ જીરામાં ફરી એકવાર પ્રગતિશીલ ખેડૂતના ફિલ્ડ ઉપર. તો ચાલો તે ખેડૂત મિત્રોનો પરિચય લઈએ. તો સૌથી પહેલા તમારું નામ? કાનજીભાઈ મથુરભાઈ ભૂત, કાનજી ખાગેશ્રી મારું ગામ. હા. તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. આ સાહેબો અમારે મોબાઈલ નંબર મોબાઈલ નંબર 8469969033. તો કાનજીભાઈ, આપણે અહીંયા શું કરેલું હતું? અમે અઠવાડિયા પહેલા આવેલા સાહેબ 8-10 દિવસ પહેલા આવ્યા હતા. આનો ડેમો આપ્યો હતો આપણે ઝુકી અને વીમ 95 તમને એક જ પંપનો ડેમો આપ્યો હતો. એમાં કટ બતાવે છે મારા પડામાં જીરામાં કાયદેસર ફેરફાર જાજો બતાવે છે. આ વસ્તુનો વીમ અને આ ઝુકીનો ઉપયોગ કર્યા જેવું છે. ખાસ ભલામણ છે. કાનજીભાઈ, આપણે અઠવાડિયા પહેલા આપણે જીરામાં ડેમો કરેલો, ત્યારે જીરામાં શું કન્ડિશન હતી, અને ત્યારબાદ આપણે ડેમો કરી લીધા પછી આ 4 કેરા જે આપણે ડેમો કરેલા એમાં આપણે શું ફેર દેખાય આપણે ખેડૂત મિત્રો? એમાં ફેરફારમાં એવું છે, એમાં એ જીરું લીલું જ દેખાય છે, ઓલું થોડો કલરમાં ફેરફાર છે, થોડું વૈધાઈ કરી ગઈ છે. બહુ સારું કામ છે આ ઝુકીનું ને વીમનું. વધ વૃદ્ધિ વિકાસ નરવાઈમાં બધી રીતે સારું કામ છે. પછી આ ફૂગનાશક ઝુકી જે આપણે સવારમાં ઠાર ઝાકર નથી બેવા દેતા, મહત્વનું મેઇન પ્રશ્ન એ અત્યારે જીરામાં જનરલી ઠાર ઝાકર એ પણ નિરીક્ષણ કર્યું હતું. ઝાકર ને જદી આવી હતી એમાં કઈ ઝાકર નહોતી બેઠી અને બીજા કેરામાં બેઠેલી હતી. બરોબર. હા, તો આપણે કાયદેસર એમાં તમે 2 કેરા જે ડેમો ગયેલો હતો ઝુકી અને વીમ 95, એમાં આપણે ઠાર ઝાકર બેઠેલી જ નહોતી. બેઠેલી જ નહોતી. એ 2 કેરા ટૂંકમાં હાવ લીલા. અને જ્યાં બીજા આપણે જે ડેમો નહોતો એ આખું ખેતર ધોરું પાણી જેવું ઠાર બેસી 9 વાગ્યા 10 વાગ્યા એવું દેખાતું હતું. બરોબર. અને આનો ઉપયોગ કર્યા ખેડૂતને મારી ખાસ ભલામણ છે. બરોબર. સાહેબો નો ભરોસો ના કરતા તો મારો ખાસ જાત અનુભવ મેં કર્યો છે. એટલે આપણે તો ગમે એ ઉપયોગ કરવો છે, આનો ઉપયોગ કર્યા જેવો છે. બરોબર. ત્યારબાદ હવે આપણે આનો રાઉન્ડ એક છટકાવ ઉપરથી કાઢવાનો છે, આપણે ઝુકી અને વીમ 95 કાઢવાનો જ છે. બરોબર. તો આપણે બીજા ખેડૂત મિત્રોને સલાહ કરી શકીએ કાનજીભાઈ દવાનો જીરા? હા, સલાહ કરવા હું જ સલાહ દઉં છું. તમે હું તમારો તો ભણવો કેમ કરવો? અમારે ખેડૂત નો જ ગમે, ખેડૂત ભણવો કરે. એ તો 100% કાનજીભાઈ. ખેડૂત મિત્રોને મારી ભલામણ છે, આનો ઉપયોગ કરજો. આને રાઉન્ડ મારજો. આ ઝુકી અને વીમ 95 નો મારા ખેતરમાં ઘણો ફેરફાર બતાવે છે. એમાં બરોબર. વૈધમાન વૃદ્ધિમાન બધી રીતે કટ પડી જાય છે ક્યારામાં. તો આપણે ખેડૂત મિત્રો 2 અડિયાવત મેં સાઈટું તો હેઠે ઉભા કટ દેખાય છે. જે કાયદેસર આપણે આગળથી આમ હિલાવતા હોય ત્યાં જ આપણે કટ દેખાઈ જાય કે આપણે આ 4 કેરામાં ડેમો ગયેલો છે. આમ આગળથી આપણે જોઈએ. બરોબર. તો ધન્યવાદ કાનજીભાઈ. ધન્યવાદ.